તત્ર તિષ્ઠામિ નારદ, હે નારદ હું ત્યાં વસું છું જ્યાં ભગવાનનું કીર્તન છે, જ્યાં ભગવાનનું નામ છે, જ્યાં ભગવાનનું ભજન છે, ત્યાં ભગવાનનો નિવાસ છે। બધા દેવતાઓ વિચાર કરે તો આપણે બધા સાથે મળી ભગવાનનું કીર્તન કરીએ જેથી ભગવાનનું સામિપ્ય આપણને મળે, અને બધાએ દેવતાઓ સાથે મળી ભગવાનનું ભજન કર્યું છે, ભગવાનનું પરમાત્માનું સ્તવન કર્યું છે। પુરુષોત્તમના દિવ્ય મંત્રો દ્વારા ભગવાન શ્રી હરિ નારાયણને પ્રસન્ન કરવાના દેવતાઓ પ્રયાસો કરે છે। બધા દેવતાઓ ભગવાનનું કીર્તન કરે, સ્મરણ કરે, પરંતુ એ કીર્તન સ્મરણમાં જે લીન થઈ જાય એને ભગવાનના દર્શન થાય। બધા દેવતાઓ કીર્તનમાં લીન થઈ શકતા નથી, એકમાત્ર બ્રહ્માજી છે એ કીર્તનમાં લીન બની ગયા, ભાવ વિભોર બની ગયા, આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી। ભગવાન શ્રી હરિ નારાયણના ભાવપૂર્ણ પ્રેમમાં એ મગ્ન બની ગયા। એટલે તે સમયે બ્રહ્માજીના મનોભાવને પામી જઈ ભગવાન નારાયણે બ્રહ્માજીને દર્શન આપ્યા। બ્રહ્માજીએ ભગવાન નારાયણના દર્શન કર્યા। ભગવાન નારાયણે બ્રહ્માજીને કહ્યું કે બ્રહ્માજી, દેવતાઓના મનની વાત હું જાણું છું। આ ધરતી પૃથ્વીના દુઃખને દૂર કરવા માટેથી બહુ જલ્દી આ પૃથ્વી ઉપર હું અવતાર ધારણ કરવાનો છું। આ પૃથ્વી ઉપર અવતરિત થઈ અનેકો અસુરોનો સંહાર કરીશ, દેવી સંપદાનો હું સામ્રાજ્ય સ્થાપીશ। એ બ્રહ્માજી બધા દેવતાઓને કહી દો કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે, તમારા બધાયનું કાર્ય સિદ્ધ થશે। હે દેવતાઓ, તમે બધાએ પણ આ પૃથ્વી ઉપર ભિન્ન ભિન્ન જગ્યાએ કોઈને કોઈ સ્વરૂપે અવતાર ધારણ કરો, કારણ કે આ વખતે હું જે અવતાર ધારણ કરવાનો છું એ મારો પૂર્ણ અવતાર હશે। આ વખતે હું મારા પૂર્ણ પરિકરો સહિત આ પૃથ્વી, આ ધરાધામ ઉપર અવતરિત થઈશ। ભગવાન નારાયણ આ પ્રમાણે બ્રહ્માજીને આશ્વાસન આપ્યું। બ્રહ્માજી બધા દેવતાઓને કહેવા લાગ્યા, મને ભગવાન નારાયણના દર્શન થયા। હે દેવતાઓ, ભગવાન નારાયણે કહ્યું છે કે આ પૃથ્વીના દુઃખને દૂર કરવા માટે થઈ આ પૃથ્વી ઉપર હું અવતરવાનો છું, અને તમે બધાએ પણ જ્યાં જ્યાં યોગ્ય સ્થાન દેખાય ત્યાં ત્યાં કોઈને કોઈ સ્વરૂપે અવતરિત થાઓ। ભગવાન નારાયણની આજ્ઞા પ્રાપ્ત થઈ એટલે દેવતાઓ બધા કોઈ ઋષિ સ્વરૂપે આવ્યા, કોઈ ભગવાનના ભક્ત સ્વરૂપે આવ્યા, કોઈ ગાય સ્વરૂપે આવ્યા, તો કોઈ પશુ પક્ષીની યોનિ સ્વરૂપે પણ ભગવાનની લીલાના આસ્વાદન માટે થઈ આ ધરાધામ ઉપર, આ પૃથ્વી પર વિવિધ જગ્યાએ અવતર્યા છે। એ સમયે મથુરા નગરીમાં ઉગ્રસેન રાજા બિરાજમાન રહી માથુર અને સુરસેન બે રાજ્યનું શાસન ચલાવતા હતા। ઉગ્રસેન રાજા એ પરમ ધર્માનુરાગી રાજા હતા। ઉગ્રસેન રાજાને 10 સંતાનો હતા, પરંતુ 10 સંતાનોમાં સૌથી મોટો જે કંસ હતો એ અત્યંત ક્રૂર કર્મ કરવા વાળો અને દુરાચારી હતો। આ ઉગ્રસેન